એક માણસ ગુરુ બનવા માટે બહુ આમ તલપાપડ બનતો હતો, મારે ગુરુ બનવું ગુરુ બનવું. એક મહાત્માજી આવીને કીધું કે એલા ગુરુ ન બનાય. કેમ? તું જેટલું ભગવાનનું ભજન કરી એમાં અડધો હિસ્સો તારા ચેલકાવ લઈ જાય બધાય. તે ગુરુ કે હું ભજન કરું તો લઈ જાય ને, કરવું જ નથી મારે. શાકભાજીને લઈને નીકળવું પડે, હાલો રીંગણા બટેકા. સોનાની કોઈ દિવસ લારી ભરીને નીકળ્યા નથી. હાલો હાર લઈ લ્યો, બુટી લઈ લ્યો. અરે ફેમિલી વેચા કરતા મા બાપને વેચે છે. 6 મહિના તારી ઘરે, 6 મહિના મારી ઘરે. આ દુનિયામાં ભગવાને મોકલ્યા છે ને, ભગવાન જેમ રાખે તેમ રહીએ. આપણે આપણો નવો ચીલો ન પડાય, જેમ રામે પાડ્યો એમ હલાય. આપણે આપણા ચીલો નવો ચીલો પાડ્યો તો મસ્તીથી જિંદગી જીવજો, મજબૂરીથી નહીં. જીવવું છે તો મસ્તીથી જીવીએ, મન ભરીને જીવાય, મનમાં ભરીને ન જીવાય. સોનું જાણીને સંગ કર્યો વણજારા, અને મારા કર્મે નીકળ્યા કથીર. જીવનમાં એક વાત યાદ રાખજો, દુનિયામાં જે થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે. સન્માન થાય તો સારું છે, પણ તમારું અપમાન થાય તો વધારે સારું છે. આપણે જવાનું ટાણું આવે ને કે હવે બસ કઈને નક્કી નહીં, કઈ વયા જાય તો છોકરાઓને લખીને દેવું કે છોકરાઓ 2 વાત લખીને જાઉં છું, આ 2 વાતને યાદ રાખજો. એક, હું કાંઈક છું. જે લોકો સમજતા કે હું કાંઈક છું તો બીજા લોકો સમજી જાય કે આમાં કાંઈ નથી. જેને પોતાની અંદર જ્ઞાન, પોતાની અંદર વિવેક, પોતાની અંદર સંસ્કારો ભર્યા હોય ને, એને બોર્ડ બેનરો વસ્તુનો તમારે આનંદ લેવો હોય ને, તો તમે જ્યાં છો ને ત્યાં તમારે સદૈવ 100% તમારે પ્રેઝન્ટ રહેવું. તમે જે કામ કરો છો એમાં તમારું પ્રેઝન્ટેશન બહુ જરૂરી છે. તમારે પ્રેઝન્ટ રહેવું બહુ જરૂરી છે. જમવા બેસતા હોય ત્યારે ફોન ચાલુ હોય અને જમી લ્યો, પેટ ભરાઈ જાય પણ રસોઈનો સ્વાદ તમે માણી નહીં શકો. કેમ? તમારું ધ્યાન વાતમાં હતું. રસોઈનો સ્વાદ માણવો છે તો તમારે એ સમયે તમારે પ્રસાદમાં જ રહેવું પડે, તમારે જમવામાં જ તમારે મશગુલ રહેવું પડે. પણ આપણે એક હાથે ફોન ચાલુ હોય અને એક હાથે જમવાનું ચાલુ હોય એટલે પેટ ભરાઈ જાય. દાળ પડી રહી તો ખબર ન રહે. પછી કેલા લે તે ભાત લે, આ તો શાક ને ભાત ખાઈ લીધા, પણ તે ફોન મૂકીને ઘડી. જે કામ કરો છો એમાં 100% રહો. ત્યાં તમારી હાજરી બહુ જરૂરી છે એને માણવા માટે. ઋષભદેવનું પ્રાગટ્ય માણસને નિવૃત્તિનો કાળમાં શું કરવું જોઈએ એના માટે છે. પણ આપણે તો નિવૃત્ત ક્યાં થઈએ છે, મરીએ ત્યાં સુધી. આપણા દીકરાના લગ્ન થઈ જાય તોય આપણે ક્યાં નિવૃત્ત થઈએ છે. ગોઠણથી પગ હાલતા ન હોય, લાકડીના ટેકા વગર હલાતું ન હોય, તોય દીકરો હવારમાં વાડીએ જતો શું કે ઘડીક મને બેહારતો જા ને હું ન્યાય આવું. હવે તમે ઘરે બેહો ને, ભગવાનનું ભજન કરો,
નકર માણસ એમ કે થોડીક વાર મને રામજી મંદિરે મૂકતો જાય ને, હું ત્યાં ભગવાનનું નામ લઉં બે, પણ રામજી મંદિરે નથી જવું. મળતા મળતા આપણે તો ખેતરે જવું છે, મળતા મળતા આપણે દુકાનોમાં જવું છે, મળતા મળતા ફેક્ટરીઓમાં જવું છે. આપણો જીવ ન્યા વળગેલો હોય છે. અને આપણે કહીએ દાદા હજી આ ઉંમરે, હા ભાઈ થોડુંક છોકરાને મદદ કરી, થોડો છોકરો બે પાંદડે થાય ને, હવે તમે મદદ કરશો તો થાય. આ સંસારમાં આપણે આપેલી સંપત્તિ સંતાનો વાપરતા જ નથી. એ પોતાની હાથે ઊભું કરે, પાછો એના દીકરા હાટું ભેગું કરવા લાગે. મને એને જ સમજાતું, આપણે કમાઈ પાછા આપણે હાટું વાપરીએ નહીં તો કેમ? છોકરા હાટું ભેગું કરતા જાય ને થોડું. છોકરાના નસીબમાં હશે ભેગું કરી લે. હે કમાવું હોય ને તો વાપરવું જોઈએ, ને વાપરવું ન હોય ને તો કમાવું ન જોઈએ કોઈ દિવસ. ખાલી કમાયા જ કરવું ને ધન વાપરવું જ ન હોય તો કમાયેલું ધન કરવું છે હું શું કરશો? ક્યારેક તો ખીચામાં હાથ નાખો. અમુક ને કહું ને લા કેલા તું કહું દે ક્યાંક તો બિલ આપતું, એ કે હું આપતો ત્યાં તમે દઈ દીધું. એ કે તું હું આપતો હતો? આ દુનિયામાં ભગવાને મોકલ્યા છે ને તો મસ્તીથી જિંદગી જીવજો, મજબૂરીથી નહીં. જીવવું છે તો મસ્તીથી જીવીએ, મન ભરીને જીવાય, મનમાં ભરીને ન જીવાય. પણ આપણે ઉલટું કરીએ, મનમાં ભરી રાખીએ. ઓલાએ મારું આમ ન કર્યું, ઓલાએ મને આમ ન કરી દીધું, મારું આમ ન થયું. આવું બધો કચરો અંદર ભરી ભરીને એટલો ભાર વધારીએ છે ને કે ગમે તેટલી પેરાસિટામોલ લઈ તો સારું નથી થતું. કચરો ન ભરશો વગર. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. मजबूरी का दूसरा नाम है मौत. મજબૂરીથી જીવવું કે થોડું જીવા કહેવાય, એના કરતા તો મરી જવું સારું. જે જીવન સંતો જીવે છે, જે જિંદગી સંતો સાધુઓ જીવી રહ્યા છે, કેટલી મસ્તી. આપણે 5-5 લાખના બેડ હોય તો નીંદર ન આવે ને એ કંતાન પાથીને હોઈ જાય. કેટલી મસ્તી હશે એની. પણ એનું એક જ કારણ છે, ગમે તેવી સ્થિતિ આવે સ્વીકાર કહે એસો આનંદ નાહી અમીરી में, सुख दुख में समता साध रहे. ગમે તેવો સમય આવે પણ માણસ એ સાધુ વિચલિત ન થાય.
સાવરકુંડલામાં નિર્દોષાનંદજી મહારાજ, ટીંબીમાં માનવ સેવા હોસ્પિટલ, એનો નિયમ હતો કે રોજ 5 ઘરે ભિક્ષા લેવા જવું. અને એ 5 ઘરે ભિક્ષા લેવા જાય, એ 5 ઘરેથી જેટલી જોઈએ છે એટલી ભિક્ષા ન મળે તો બીજા હોય તો 6ઠા ઘરે વિયા જાય. પણ નિર્દોષાનંદજી મહારાજનો નિયમ હતો કે 5 ઘરેથી જેટલું મળ્યું એમાં સંતોષ રાખવો, જેટલું છે એમાં બરાબર છે. જ્યાં સુધી શરીર ચાલ્યું એનું, જ્યાં સુધી એના પગથી ચાલીને જવાતું હતું ત્યાં સુધી એ માણસ ક્યારે બસમાં, ક્યારે ગાડી નથી બેઠા. सुख दुख में समता साध रहे और खौफ नहीं जागीरी में. તો પોતાનું એક જીવન એવું જીવે કે જેમાં એને પૈસા સાથે કાંઈ લેવા દેવા જ ન હોય, પૈસા સામી નજર ન હોય. અરે પૈસા હામી તો હું કોઈ માણાના નજર ના આપે, એ પ્રવચન કરતા હોય તો આંખ બંધ જ હોય. અને આજે એ જ પરંપરામાં અમારા ભોળાનંદજી સાવરકુંડલા ભગવાન મહાદેવજીનો સત્સંગ કરાવતા હોય, આંખ બંધ જ હોય સતત. સતત આંખ બંધ કરીને. આજે પૂજ્યપાદ ડોંગરેજી મહારાજને પણ યાદ કરવા ગમે કે ભાગવતની વ્યાસપીઠે આવી અને આંખો બંધ કરીને જ કથા વાંચતા. સામે શ્રોતા કેટલા છે એનું ધ્યાન જ ન રાખે. કેમ? એમ કહેતા કે મારે બીજાને ક્યાં નજર આપે છે, મારે તો કૃષ્ણ સામી નજર રાખવી છે, કનૈયા સામી નજર રાખવી છે. જો આનંદ સંત ફકીર કરે, જેવી સ્થિતિ છે. એક ભાઈએ બસ સ્ટેન્ડમાં આવીને બસના મુસાફરને પૂછ્યું કે હે ભાઈ, આ બસ ધારી જાહે? આ બસ ધારી જાહે? મુસાફરે જવાબ આપ્યો કે સારથી બરાબર હશે તો ધારી જાહે, નકર અણધારી જાહે. એમાં જિંદગીનો સારથી સારો હોવો જોઈએ વાલા ભક્તો. ભગવાન જેમ કરે છે એમ જો તમે જીવવા લાગો તો તમે આનંદનો અનુભવ કરી શકશો. જિંદગીમાં કામ એવા કરો કે આપણને આનંદ થાય. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. તમે મને કોણ પૂછવા વાળા હું ક્યાં જાઉં છું? અરે અરે અરે, તમે મને કોણ પૂછવા વાળા કે હું શું કરું છું? પણ સંતો એમ કહે છે કે હું મારી મસ્તીથી ફરું છું, એનો અર્થ એમ નથી કે હું બેફામ થઈને ફરું છું. હું મારી મસ્તીથી ફરું છું, પણ મને મારા ભગવાનનો ડર છે. અને સાથે હું વિચારી વિચારીને